નમસ્કાર દેશવાસીઓ, બિસ્તરા પોટલા બાંધી લેજો. ફરી એકવાર ભર ઉનાળા દરમિયાન બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત ચક્રવાત સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને નવું મિની વાવાઝોડું સક્રિય બનવાની સાથે દરિયાના અનેક વિસ્તારોમાં નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમની સાથે અનેક પ્રકારના નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીથી અરબ સાગરના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો સુધી ઠેર ઠેર પંથકો સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે પશ્ચિમીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે માવઠારૂપી કમોસમી વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. ઘોર અંધકાર વાદળોની સાથે બેંગલુરુ, મદુરાઈ, શ્રીલંકાના વિસ્તારથી બંગાળની ખાડીના તટીય વિસ્તારો જેમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર અત્યારે ઝરમર અને હળવો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોમાં બરાબરનો બરફ વર્ષાનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ધાનબડ, ઢાકાના વિસ્તારોની અંદર સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારો સુધી તોફાની પવનોનું જોર વધતું અત્યારે જોવા મળી રહ્યું છે. ગુજરાત અને મધ્ય ભારતના વિસ્તારોમાં એક હાઈ પ્રેશર સિસ્ટમનો ભયંકર પટ્ટો લંબાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે અને આ હાઈ પ્રેશર સિસ્ટમની તીવ્ર અસરોને લઈને અત્યારે મધ્ય ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા અને તોફાની પવનનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે. જેને લઈને હવામાન નિષ્ણાંતોની સાથે હવામાન વિભાગ દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર આવનારી 72 કલાકની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવ આવવા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે. સાથે અત્યારે દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનોએ પોતાની દિશાઓ બદલેલી જોવા મળી રહી છે. અરબ સાગરના ભેજયુક્ત પવનો હવે આગળ વધીને આવી રીતે ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં ટકરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને અરબ સાગરના આ સીધા પવનો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. આમ વધી રહેલી સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરીથી ઘોર અંધકાર રૂપી વાદળોનો મજબૂત પટ્ટો ગુજરાતમાં ઘેરાતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર અત્યારે ગરમી અને બફારાનું પ્રમાણ 27 ડિગ્રીથી 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે જ ગુજરાત ઉપરથી મજબૂત એક શિયર ઝોનનો પટ્ટો પણ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. જેને લઈને અવારનવાર ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. તોફાની પવનો અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે આવનારી કલાકોમાં કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર હળવા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેમાં માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગાંધીધામ, રાપરના ક્ષેત્રોથી ખાવડ, બારડોલી, નળિયા અને લખપતના વિસ્તારોમાં હળવા પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ લઈને કચ્છ માટે આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવામાનમાં ધીમી ગતિએ પલટાવ આવતો જોવા મળી રહ્યો છે. જેમાં વલસાડના વિસ્તારથી આહવા, વ્યારાથી સુરત, નવસારીથી ડાંગના વિસ્તારો અને ભરૂચના ક્ષેત્રોથી લઈને રાજપીપળા અને આમોદના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનોની લહેરો ઉઠવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. તે જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો અહેમદાબાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, બોડેલીના વિસ્તારથી વડોદરા, ખંભાતના ક્ષેત્રોથી ધોળકા, નડિયાદના વિસ્તારથી ખેડા, પંચમહાલ, મહીસાગર અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ એકાએક મોટા પલટાવની આગાહી મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં
આવી રહી છે। આમ મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને ટેમ્પરેચર 34 ડિગ્રીથી 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતની અંદર જોવા મળશે। આમ મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના પલટાવની આગાહી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગરના વિસ્તારથી જામનગર, સલાયાથી લઈને ભાનવડના ક્ષેત્રોની અંદર, દેવભૂમિ દ્વારકાથી પોરબંદરના વિસ્તારોમાં, જૂનાગઢના વિસ્તારથી વેરાવળ, ઉના, મહુવા અને અલંગના વિસ્તારો, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવની સાથે પવનોની લહેરો ઉઠવાને લઈને સૌરાષ્ટ્ર ઉપર પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે અને આજની રાત્રિથી સૌરાષ્ટ્રની અંદર પવનોની તીવ્રતાની સાથે ઉથલપાથલ અને આકાશ પાતાળ એક થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે। આમ રાજ્યના ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર અને થરાદના ક્ષેત્રોની અંદર અત્યારે ટેમ્પરેચર 34 ડિગ્રીથી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ બદલાઈ રહેલી જોવા મળી રહી છે અને એ તોફાની પવનો ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અથડાતા જોવા મળી રહ્યા છે। આમ બદલાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા ફેરફાર આવતા જોવા મળી શકે છે અને તોફાની પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ ગુજરાત ઉપર સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનીને કચ્છના ક્ષેત્રોથી સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે જે હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી ગુજરાત સુધી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે તેનું પણ દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળવાનું છે। આમ ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોમાંથી, અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી આવતો તોફાની પવન, પાકિસ્તાનમાંથી બદલેલી સિસ્ટમની દિશા, મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી વધી રહેલું સિસ્ટમનું દબાણ અને અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી તોફાની પવનોવાળી સિસ્ટમની તીવ્ર અસરોની ગતિવિધિઓને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનાર 72 કલાકની અંદર એકાએક મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને ઘોર અંધકારરૂપી વાદળોની વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ અને હવેથી ગુજરાતમાં ઉનાળાની હળવી શરૂઆત જોવા મળી શકે છે, જેવી પણ ગુજરાત માટે નવી આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે।